સુદામાપુરીમાં શ્રાવણ માસ નિમિત્તે કીડી માટે સેવા કાર્ય યોજાયું હતું। હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે કીડીના ભોજન માટેનો સેવા યજ્ઞ યોજવામાં આવ્યો હતો। 651 જેટલા શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા। આ શ્રીફળ જંગલ વિસ્તારના ઝાડી ઝાંખરા અને તેમજ વડલામાં મૂકવામાં આવ્યા હતા। પોરબંદર સમય ગ્રુપ દ્વારા સેવાના અવિરત કાર્યક્રમ ચાલતા હોય છે ત્યારે કીડી માટે આ શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા। શ્રીફળમાંથી 2 છૂટા કાઢીને શ્રીફળમાં અંદર હોલ પાડી 9 જાતની સામગ્રી ભરી સેવા યજ્ઞ યોજાયો, જેમાં ઘઉંનો લોટ, ચોખાનો લોટ, તલ, રવો, ખાંડ, પાવડર, તેલ, ગંગાજળ, બિસ્કિટ, તુલસી પાન વગેરે મિક્સ કરી શ્રીફળની અંદર ભરી અલગ અલગ જંગલ વિસ્તારમાં આ શ્રીફળ પધરાવવામાં આવે છે। આ એક શ્રીફળ કીડીને અંદાજે 6 મહિના સુધી ચાલે છે। આવું ભગીરથ કાર્ય સમય ગ્રુપ દ્વારા 651 શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા। પોરબંદર શહેરમાં બિરલા ફેક્ટરીની આજુબાજુમાં તેમજ ડી ગેટ કોલોનીની સામેના વડલામાં અને હઠીલા હનુમાન મંદિરના સામેના ભાગમાં, લક્ષ્મીનારાયણ મંદિરની સામે વડલામાં તેમજ ઝાડી ઝાંખરામાં અને મોકર ગામથી ભોત પાટિયા સુધી ઝાડી ઝાંખરામાં તેમજ વડલામાં આ શ્રીફળ પધરાવવામાં આવ્યા હતા।